હેલો ગપ્સા જીના મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. હું ઠાકોરજીના દર્શન કરીને ચાય નાસ્તો કરીને નીકળી જાઉં છું દુકાન જવા. દુકાન જઈને પહેલા તો લક્ષ્મીજીના દીવો કરી લઈ છે અને ત્યાં તો આજે આવી જાય છે આપણી દુકાને એક નવા કસ્ટમર. યસ, આ કસ્ટમર અમારી શોપે પહેલી વાર આવ્યા હતા, એ પણ ઓનલાઈન સર્ચ કરીને, જે અમારા માટે બહુ જ મહત્વ અને બહુ જ ખુશીની વાત છે. અમારે ત્યાંથી કેસર કડા, બાસુરી ચૂડી, રાધેવરિયા, સ્ટાર વરિયા અને સાથે સાથે રજવાડી કડાનો પણ ઓર્ડર કરેલો છે. આ બાજુ જુનિયર સર્જી કરી નાખે છે નવી રીલનું એડિટિંગનું કામ. પછી સ્ટાર્ટ કરી દે છે શોટિંગ કરવાનું કામ. જે થોડું એવું હતું એ પતાવીને ફટાફટી બપોરના વાગી જાય છે 2 એટલે બેસી જાય છે જમવા. જમ્યા બાદ સ્ટાર્ટ કરી દે છે જોધપુરના કસ્ટમરનું કામ. આ કસ્ટમરે લગભગ આ મહિનાની અંદર 4થી 5મી વાર ઓર્ડર કરેલો છે અને એ પણ બલ્ક ક્વોન્ટિટીમાં ઓર્ડર કરે છે. અને આ તો અમારે ત્યાંથી શ્રીવલીને બલ્ક ક્વોન્ટિટીમાં એટલે કે પર ઓર્ડર 100 પીસનો ઓર્ડર કરે છે. સાથે સાથે રજવાડી કળાનો પણ એટલો જ ઓર્ડર હોય છે. આ વખતે તો એમને ખાસ બિંદી વરિયાનો પણ ઓર્ડર કરેલો હતો. ત્યાં જો ચિંતાનો એક કોલ આવી જશે, ગ્લાસ બેંગલ્સનો ઓર્ડર. યસ, જેલી ચૂડીનો ઓર્ડર આવી જશે એટલે ફટાફટ હું અને પપ્પા મળીને એ જેલી ચૂડીના કોતરાને પેક કરવા લાગી જાય છે. અને ત્યારબાદ હું સ્ટાર્ટ કરી દઉં છું જામનગરના કસ્ટમરનો ઓર્ડરનું કામ. યસ, આ તો આપણા રેગ્યુલર કસ્ટમર છે, એમને પણ આજે સારો એવો બલ્ક ક્વોન્ટિટીમાં ઓર્ડર કર્યો હતો એટલે ફટાફટી એમનો ઓર્ડર કાઢીને આપણે એનું કરી નાખી પાર્સલ પેક. અને જુનિયર સર્જી સ્ટાર્ટ કરી છે રીલમાં ઘટતા શોર્ટને લેવાનું કામ. યસ, ઘણી બધી એવી બેંગલ્સ હોય છે કે જેમના અમારે શોર્ટ્સ ટાઈમે લેવા પડતા હોય છે. ત્યાર પછી તો ફરી પાછા લાગી જાય છે જેલી બેંગલ્સના સ્ટોકના કાઢવા. યસ, આજે પણ એક સારો એવો બલ્ક ક્વોન્ટિટીમાં જેલીનો ઓર્ડર આવ્યો હતો તો આપણે કાઢી લઈએ છીએ કસ્ટમરના ઓર્ડર. અને ત્યાં જ આવી જાય છે આપણી દુકાને એક નવા કસ્ટમર, તો આપણે એમને આપી દઈએ છીએ એમની ચોઈસ મુજબની બેંગલ્સ. પછી લાગી જાય છે જેલી બેંગલ્સને પેક કરવાના કામમાં. પછી તો ખતરનાક થાક લાગ્યો હતો એટલે કરી લઈ છીએ થોડો એવો નાસ્તો. તમે જોઈ લેજો, કુરિયર વાળા બોય આવ્યો છે એટલે આ ખાલી કુરિયરનો જ માલ જાય છે, ટ્રાન્સપોર્ટ ને ટ્રાવેલ્સનું તો હજી કામ જ બાકી છે. ફરી પાછા હું ને પપ્પા લાગી જાય છે પાર્સલ પેક કરવાના કામમાં. યસ, આજે તો બહુ બધા પાર્સલ હતા એટલે મારે ને પપ્પાને બે સાથે કામ કરવું પડે છે, બાકી આપણે એકલા જ ભેગું થાય એમ નતું. તો હવે અમારી તો આવી ગપસપ ચાલુ જ રહેવાની છે. તમારી ગપસપ કઈ હોય તો અમારી સાથે ઇન્સ્ટાગ્રામ તેમાં પર શેર કરજો, તેમજ અમારા આ પેજને લાઈક, શેર, ફોલો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. चल रहा है बाकी सब ठीक, बस चल रहा है बाकी सब ठीक.